એટલે આડો વિડીયો ઉતારેલો એને ઊભો થઈ જાય છે અને અમુક વાર શું થાય છે કે વિડીયો અંદર સેવ જ નહીં થતો. અહીં બતાવે ખરું પણ પછી સેવ થતો નહીં, એટલે કોઈ વચ્ચે આવી જાય તો. બરાબર. હર્ષિલને કહે છે વાત કરી લે, પેલી ફ્લાઇટ ની કઈક વાત હશે. આકાશ જોડે વાત કરી લે. ચલો હવે તમે લોકો તો. હા બોલ. કયો ટેસ્ટ? યુનિટ ટેસ્ટ? યુનિટ ટેસ્ટ તમારો બાયોલોજી નો જ છે ને ખાલી? હલો, યુનિટ ટેસ્ટ ખાલી બાયોલોજી નો જ છે ને તમારો? બાયોલોજી ને મેથ્સ નો છે ને? આ બધા સબ્જેક્ટ નો નથી હો, ધ્યાન રાખજો. તમારો ખાલી 2 સબ્જેક્ટ નો છે ને, બાયોલોજી ને મેથ્સ. બીજું કઈ કઈ કીધું છે? આ તો ઇંગ્લિશ નો હશે મારે, પણ ફિઝિક્સ નો નથી. હું એમ કહી શકું. કેમેસ્ટ્રી નો મને ખ્યાલ નહીં, પણ ફિઝિક્સ નો છે નહીં. બરાબર, સમજ પડી? હલો, બરાબર. પેલી બાજુ હરીશો મૂકે છતાંય પેલું એક સ્ક્રીન મને દેખાતો નહીં. નહીં તો એ જોઉં ને તો કોઈક આવે તો એડમિટ કરી દઈએ આપણે. કોઈ બાકી રહી ગયું નહીં, ના હોવું જોઈએ. બરાબર. ઓકે, ચલો આપણે સ્વાધ્યાયના દાખલા થોડાક જોઈ લઈએ જોડે જોડે. આ લાઈટ કેમ પાવર આવો થાય? બલ્બ ગયો કે શું? નીલા આ બલ્બ છે આરતી બીજો અહીં દેખાય છે તમને? હલો, હા ઉડી ગયો બલ્બ. હે ના, પણ એમાંથી જ ઉડી ગયો. આ સાઈડ નાખવો પડશે હવે. આ સાઈડ પછી આ બાજુ એ થશે. પેલી એ ચાલુ કરી દે ને, પેલું ટ્યુબલાઇટ નાની છે એ ચાલુ કરી દે. નાની ટ્યુબલાઇટ લાઈ ને, નાની ટ્યુબલાઇટ લાઈ જો પેલી એની બાજુ. ચલો આપણે દેખાય છે તો ખરું? બોર્ડ તો તમને દેખાય ને થોડું ઘણું? હલો, કઈ નહીં. હવે અહીં નીચે મૂકી દે ને, આમ ઉપર કરી દેજે એટલે આ ઉપરની તરફ પ્રકાશ આવે ને. આવ્યું કોઈ એડમિટ થવા? હે થયું ચાલુ? લાઈટ મારી જોડે. દેખાયું હવે? હલો, ઓકે. વચ્ચેના ભાગમાં પાછું પેલું એ આવશે. પાછું વચ્ચે પ્રકાશ પડશે ને તો તમને નહીં દેખાય આમ, અને પાછી ફેરવવી પડશે મારે. આમ પ્રકાશ પડવો જોઈએ થોડો, પછી પેલું લાઈટ અંદર પડશે ને તો પછી બલ્બનો પ્રકાશ આવશે ને તો પછી અંદર એ લોકોને દેખાશે નહીં. બરોબર, હવે દેખાયું ને? આ બાજુ થોડુંક દેખાય છે. બરાબર, ઓકે. ચલો અહીં ધ્યાન આપી દો. હવે આપણે દાખલા નંબર કયો આવ્યો છે સ્વાધ્યાયનો? બોલો. 3.9 પર આવ્યા છે. અહીં જુઓ 3.9. 3.9 ની અંદર આપણને શું કીધું કે બે શહેર E અને B નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે. બરાબર, માની લો કે આ શહેર 1 છે, શહેર A અને શહેર B. આની બસનું નામ પણ A રાખો, આની બસનું નામ B રાખો. બે બસોની વાત કરવામાં આવી છે. બરાબર, ચલો. પ્રત્યેક T મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. એટલે T સમયગાળાના અંદર, T સમય બસો
દોડે છે, બરાબર. બસો દોડે છે એટલે આ બસ આ તરફ જાય છે, આ બસ આ તરફ આવે એવું આપણને કીધું છે, બરાબર. ચલો બીજું શું કહે છે, એક વ્યક્તિ 20 કિલોમીટર પર અવરની ઝડપથી સાયકલ દ્વારા એ થી બી તરફ જાય છે. માની લો કે એક સાયકલ અહીંયા આગળથી એક વ્યક્તિ છે, બરાબર. એક સાયકલ અહીંયા આગળ દોરી દીધી આપણે, બરાબર. આ સાયકલ પર એક વ્યક્તિ બેઠેલો છે, બરાબર. આ સાયકલનો યસ લીધું, આ તરફથી જઈ રહ્યો છે એ થી બી તરફ, બરાબર. એ વખતે એની ઝડપ તમને આપેલી છે કેટલી, અહીંયા આગળ 20 કિલોમીટર પર અવર. 20 કિલોમીટર પર અવર થી આ તરફ જ્યારે જઈ રહ્યો છે, બરાબર. તે વખતે બરાબર એક વ્યક્તિ 20 કિલોમીટર પર અવરની ઝડપથી એ થી બી તરફ જઈ રહ્યો છે ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં જ હોય છે. તે વખતે આ જ દિશામાં એ થી બી તરફ જ્યારે જતો હોય ત્યારે અહીંયા આગળ ધારે એ શું વિચારે કે 18 મિનિટની અંદર 18 મિનિટના ગાળામાં, બરાબર, અહીં બસ એની સાથે ગતિ કરે છે. 18 મિનિટના ગાળામાં 18 મિનિટે અહીંથી જઈ રહી છે એવું મતલબ થયો કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની દિશામાં ગતિ કરે છે. અહીંયા આગળ આની દિશામાં ગતિ કરે છે એટલે કે દાખલા તરીકે આનો વેગ હું v ab લઈ લઈએ આપણે, va લઈએ આ તરફથી આમ જાય ત્યારે, બરાબર. તો બંને સમાન દિશામાં ગયા એ વખતે કેટલી મિનિટ લાગે છે સમય, 18 મિનિટ, બરાબર. 18 મિનિટ નો સમય લે છે. પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાંથી પસાર થાય છે અને એની વિરુદ્ધ દિશામાં એટલે કે દાખલા તરીકે આ તરફથી આવતી એનો વેગ vb લઈએ તો vb માટેનો સમયગાળો તમને આપે છે પ્રત્યેક 6 મિનિટ, બરાબર, પર 6 મિનિટ અને પર 18 મિનિટ, બરાબર. પ્રત્યેક 18 મિનિટ દીઠ a થી b તરફ જાય ત્યારે s અને બંને એક જ દિશામાં થયા, બરાબર. અને પ્રત્યેક 6 મિનિટ પછી શું જુએ છે કે b થી a તરફ આવતી બસ, આ જે બસ આવે છે કઈ તરફથી કઈ તરફ આવે છે, b થી કઈ તરફ જાય છે, a તરફ. a થી b તરફ જ્યારે જતું હોય ત્યારે સમયગાળો કેટલો આપે છે, 18 મિનિટ. b થી a તરફ જાય ત્યારે 6 મિનિટ. આટલી વસ્તુ સમજ પડી, રકમમાં સમજ પડી આટલી. બે શહેર બતાવી દીધા a અને b. આ બાજુથી એક બસ જાય છે, બરાબર. આ બસ દોરી દી આપણે, આ બસ, બરાબર. અહીંયા આગળથી આ બસ જઈ રહી છે, બરાબર. એ બસ અને સાયકલ બંને એક જ દિશામાં જતા હોય તે વખતે 18 મિનિટનો ગાળો હોય. પણ અહીંયા આગળથી જે બસ આવતી હોય આ બાજુથી બસ દાખલા તરીકે આ તરફ આવતી હોય, બરાબર. અહીંયા આગળથી માની લો કે આ બસ આ તરફ આવતી હોય તે વખતે 6 મિનિટના ગાળે આ સાયકલ સવારે કેવું અનુભવે છે કે 6 મિનિટના ગાળે એક બસ જુએ છે. અહીંયા આગળ શું જુએ છે, જ્યારે બંને સમાન દિશામાં જતા હોય ત્યારે શું થાય છે, 18 મિનિટ. વિરુદ્ધ દિશામાં જાય ત્યારે 6 મિનિટનો ગાળો તમને બતાવે, બરાબર. તો શું કહે છે, તો હવે કે છે તો બસ સેવા સમય t કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી દોડતી બસની ઝડપ કેટલી હશે, અચળ લેવાની છે આપણે, બરાબર. તો આપણે આ બસની ઝડપ દાખલા તરીકે v છે એ શોધવી છે અને આ t સમય પણ આપણે શોધવો છે. એટલે બે વસ્તુ આપણે શોધવી છે કે બસની ઝડપ પણ શોધવી છે અને વત્તા શું શોધવું છે આપણે, સમય, બરાબર. બોલો કેવી રીતે કરાય. ચલો આપણે એવું ધારી લઈએ કે ધારો કે t સમય બસની ઝડપ v છે, ક્લિયર. બંનેની ઝડપ આપણે અચળ લીધી, અચળ ઝડપ, હો, અચળ, ક્લિયર આટલી વસ્તુ. હવે જુઓ અહીંયા આગળ a થી b તરફ જાવ છો, બરાબર. અને આ સાયકલનો વેગ vs અથવા તો 20 તમને આપેલો છે. vs એ તમને 20 આપેલો છે, જોઈ લો 20 કિલોમીટર પર અવર, બરાબર. તો અહીંયા આગળ પણ આપણે એવું ધારી ચાલીએ કે આ બસની પણ આપણે કિલોમીટર પર અવરની અંદર ઝડપ ધારી લઈએ કારણ કે અહીંયા આગળ આપણને કિલોમીટર પર અવર આપેલું છે. તો જ્યારે પહેલી સ્થિતિ જ્યારે 18 મિનિટનો સમયગાળો આપે ત્યારે બંને એક જ દિશામાં જઈ રહ્યા છે. અહીં તમે કહી શકશો કે a થી b વખતે a થી b તરફ બસ તથા સાયકલ સવાર સમાન દિશામાં માટે સાપેક્ષ વેગ શું થાય, બોલો. સાપેક્ષ વેગ દાખલા તરીકે હું તમને કેવું કે એક જ દિશામાં જતા આવીએ, બંને એક જ દિશામાં.
આ BA છે અને આ BB છે, બંને એક જ દિશામાં જાય તો આ બંનેનો સાપેક્ષ વેગ શોધવા જઈએ, બરાબર. દાખલા તરીકે S ની સાપેક્ષે, બરાબર, આપણે સાયકલ સવારની સાપેક્ષે લઈએ છીએ અથવા તો આ B ની સાપેક્ષે. તો AB લખતા હતા, યાદ કરો. B ની સાપેક્ષે AB લખીએ તો શું લખીએ છીએ? BA minus BB લખીએ છીએ. હલો, ક્લિયર? તો માટે સાયકલ સવારની સાપેક્ષે વેગ બરાબર શું લખાય? સાયકલ સવારનો વેગ જે હશે એ માઇનસ થશે અને બસનો વેગ ઓછા સાયકલ સવારનો વેગ લખાય. અહીંયા આગળ બસ અને સાયકલ સવારની વાત થાય તો અહીંયા આગળ તમે લખશો બસનો વેગ ઓછા સાયકલ સવારનો વેગ. ક્લિયર? ધેરફોર સાપેક્ષ વેગને હું લખી દઉં છું અહીંયા આગળ v AB, બરાબર. AB તરફનો લખીએ આપણે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા આગળ આ બંનેનો તફાવત શું થશે? શું લખાશે? v minus 20 લખાશે અને ઇક્વેશન 1 આપી દેવાય. ક્લિયર? તો આપણે શું કીધું છે? 20 કિલોમીટર પર અવર આપણને આપેલો છે આને. ક્લિયર? અને એની માટે લાગતો સમય તથા સમય આપણને આપેલો છે કેટલો? 18 મિનિટ. ક્લિયર? ઓકે. તો જો આપણી જોડે વેગ આવી ગયો, સમય આવી ગયો, તો અંતર મળી જાય. કારણ કે આપણી જોડે વેગનું સૂત્ર છે વેગ બરાબર શું લખાય છે? આમ જોવા જઈએ એક જ દિશામાં જતું હોય ત્યારે સ્થાનાંતર કે વેગ ભાઈ કરી દેવાય, આપણે સદિશ નથી લેતા. તો અંતર ભાગ્યા સમય લખીએ. ક્લિયર? તો અંતર બરાબર શું લખાશે? અંતર બરાબર તમારા જોડે લખાશે વેગ ગુણ્યા સમય થઈ જશે. વેગ તો આપણને આપેલો છે શું? તો v minus 20 અને સમય બરાબર શું લખાશે? તો 18 મિનિટ. 18 મિનિટ ને શું લખશો? 18 ભાગ્યા 60 કરશો એટલે કલાક થઈ જાય. 18 ભાગ્યા 60. ક્લિયર આટલી વસ્તુ? હવે અંતર જોવા જઈએ તો આ અંતર આપણને મળી ગયું. આ અંતરનું એક આપણે સૂત્ર મળી ગયું અને ઇક્વેશન નંબર 2 આપી. સમજ પડી? હલો, કોઈ કન્ફ્યુઝન નથી? તે જ રીતે જ્યારે સાયકલ સવાર અને બસ પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે સાયકલ સવારની સાપેક્ષે વેગ ઇઝ ઇક્વલ ટુ v AB, બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? VBA લખવાને, બરાબર. એવું લખશો તોય ચાલશે. VBA શું થશે બોલો? જો અહીંયા આગળ આપણે શું કર્યું હતું? બંને સમાન દિશામાં હતા, શું લીધી હતી આપણે? બાદબાકી. હવે માની લો કે B ની દિશા આ બાજુની થઈ ગઈ તો અહીં શું લખશો? VA minus minus VB થાય એટલે કે VB માઇનસ થઈ એટલે આ બસની દિશા માઇનસ થઈ ગઈ. તો આ માઇનસ માઇનસ શું થવાનું? તો આનો મતલબ થયો VA plus VB આવશે. જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં ત્યારે સાપેક્ષિક હંમેશા પ્લસ થાય, એ યાદ રાખજો. તો અહીંયા આગળ એક નોંધ લખી રાખજો, એ લખી રાખજો નોંધ તરીકે. નોંધ સમાન દિશામાં સાપેક્ષ વેગ માં બાદબાકી લેવી, બાદબાકી અને વિરુદ્ધ દિશામાં સાપેક્ષ વેગમાં વિરુદ્ધ દિશામાં સાપેક્ષ વેગમાં સરવાળો લેવો. સરવાળો આ શોર્ટકટ છે, બરાબર. આને યાદ રાખજો કે જ્યારે સમાન દિશા જતી હોય ત્યારે આપણે v minus 20 લખાય. તો વિરુદ્ધ દિશામાં જાય છે તો અહીં શું લખીશું આપણે? v plus 20 લખાય. ઇક્વેશન નંબર 3 આપી દો. ચલો, તો અહીંયા આગળ એ જ રીતે અંતર બરાબર તમે શું લખશો? અંતર બરાબર શું લખાશે અહીંયા આગળ? અંતર બરાબર v plus 20 તો એનો વેગ હતો અને સમય આગળ એની માટે કેટલો આપેલો છે? 6 મિનિટ આપેલી છે. તો અહીં લખશો તમે 6 ભાગ્યા 60. ક્લિયર?
તો આને આ થયું તમારી જોડે ઇક્વેશન નંબર 4. ચલો સમજ પડી? તો જો અંતરના બે ઇક્વેશન આપણને મળ્યા. કયા કયા? ઇક્વેશન 2 અને 4. સમજ પડી? હેલો. હવે જો વાસ્તવમાં અંતર શું છે આપણી જોડે? તો v * t છે કે વેગ ગુણ્યા સમય કરીએ આપણે, બરાબર? આ વેગ ગુણ્યા સમય કરીશું એટલે અંતર આપણને મળી જાય. અહીંયા આગળ મેં તમને લખ્યું છે ને, તો આનો મતલબ કે અંતર બરાબર તમે આમ ડાયરેક્ટ બી લખી શકો v * t, અને આ રીતે પણ લખી શકો. અને આ પણ v * t જ છે બંને. તો એનો મતલબ એ થયો કે આ v * t અને આ v * t બેવ સરખા છે. તો એનો મતલબ એવો થયો કે હું ઇક્વેશન 2 અને 4 ને સરખાઈ શકું. હેલો, સમજ પડી? તો હવે એ કહી શકીએ કે ઇક્વેશન 2 અને 4 ને સરખાવતા. ચલો સરખાઈ દઈએ તો શું થશે? ઓકે, આ બાજુ હું કાઢી નાખું છું ઉપરનું. ઉપરનું આ સમજ પડી ગઈ છે ને? આ બધી બસ દોરીને બધું કર્યું છે, સમજ પડી ગઈ છે આ બધું? હેલો, કોણ આ તારીખમાં ગેરહાજર કોણ રહ્યું છે? મને થોડુંક આ લોકો 9 કેમ ના થઈ ગયા? હવે કોણ લેફ્ટ થયું પાછું વચ્ચેથી? હેલો, કે નેટ નથી આવતું એને? ચલો, હિરલ, માનસી, પ્રિયાંશી, સરોજિની, બધાને સમજ પડી ગઈ છે તમને બધાને? હેલો, ઓકે ચલો. હા, મેં બીજું ચેપ્ટર ચાલુ કર્યું પણ બે ત્રણ દાખલા આના કરતા રહીશું. બીજું ચેપ્ટર બી આગળ વધારીશું. એટલે મારે સિલેબસ બી પૂરો કરવાનો ને. ફરી પાછું આપણી પરીક્ષા આવશે આવતા મહિને, જે રીતે અત્યારે બાયોલોજીની આવી છે એ રીતે, બરાબર? તો ઇક્વેશન 3, 2 અને 4 પરથી આ બંને અંતર વાળા છે તો સરખાઈએ આપણે. તો v - 20 અહીંયા આગળ આવશે 18/60 = v + 20, બરાબર? ઇન્ટુ 6/60. 60 60 જતા રહેશે. અહીંયા આગળ રહેશે 3. આ 3 આની જોડે ગુણાકારમાં લો એટલે 3v - 3 × 6 એટલે 60 = v + 20. આ v આ બાજુ આવે એટલે 3v - v. આ 60 આ બાજુ જાય એટલે 60 + 20. આ માઈનસ હતા એટલે પ્લસ થયા એટલે ટોટલ થઈ ગયા તમારું 80. અહીંયા આગળ થશે 2v = 80. તો આના પરથી કહી શકો v = 40 કિલોમીટર/અવર. કિલોમીટર/અવર. આ જવાબ આવ્યો. જોઈ લો. હવે તમને કીધું છે સમય. સમય આપણે શોધવો છે. t, કેપિટલ T શોધવો છે. કે કેટલા સમયને ગાળે બસો નીકળતી હશે ત્યાં, બરાબર? જ્યારે સમાન દિશામાં જાય છે ત્યારે એને 18 મિનિટે દેખાય છે, અને વિરુદ્ધ દિશામાં જ્યારે હોય છે ત્યારે એને 6 મિનિટે દેખાય છે. તો એ વખતે એનો સમયગાળો, બસ નીકળવાનો સમયગાળો કેટલા ટાઈમે ના અંતરે બસો નીકળતી હશે. તેની માટે કોઈ પણ ઇક્વેશન લઈએ આપણે કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. હવે અહીંયા આગળ મેં અંતર વાપર્યું છે, સ્થાનાંતર નથી વાપર્યું. તો એ કારણ લખવું હોય તો કારણ લખો. અહીં સુરેખ પથ પર ગતિ કરે. સુરેખ પથ પર ગતિ હોય ત્યારે અંતર બરાબર શું લખાશે? સ્થાનાંતર લઈ શકાય. ક્લિયર? ચલો, એટલે સુરેખ પથ પર છે એટલા માટે, અથવા તો એવું લખો ત્યારે ઝડપ બરાબર વેગ લઈ શકાય. ક્લિયર? આમ તો આ ઝડપનું સૂત્ર છે પણ એને મેં વેગ તરીકે લીધું. ચલો, પણ ક્યારે? સુરેખ પથ પર હોય ત્યારે. હવે જુઓ, અંતર તો તમને આગળ આપેલું છે v * t. ક્લિયર? હવે વેગ વાળું સૂત્ર, આ સૂત્ર તમે કોઈ પણ એક સૂત્ર વાપરી શકો છો. અંતર એટલે vt મેં હમણાં લખ્યું હતું. તો v - 20 ભાગ્યા અને જોડે 18/60. હવે જો v ની કિંમત મૂકો સમીકરણમાં. v = 40 કિલોમીટર/અવર લેતા કિંમત મૂકી દઈએ તો જો આ 40t થઈ ગયો, આ 40 - 20 અહીં થશે 18/60. ક્લિયર? આ થશે તમારી જોડે 20. 20 નો 1 મિનિટ વહી ગયો. અહીંયા આગળ રહ્યા 3, અહીં રહેશે 6. 6 તારી 18 થાય એટલે t બરાબર તમારી જોડે આવશે 60/40 કલાક. અવરમાં આવશે કારણ કે અહીંયા આગળ કિલોમીટર/અવર છે, ધ્યાન રાખજો. ક્લિયર? ચલો, તો હવે અહીંયા આગળથી તમારી જોડે અહીંથી કિંમત લો એટલે 3, અહીંયા આવશે 20, બરાબર? તો 3/20. t બરાબર 3/20. હવે 1 કલાક એટલે 60 મિનિટ થાય એટલે 60 ગુણાકારમાં લઈ લો તો 30 × 60 થાય
તો 3 તારી 9 દર 9 મિનિટે બસ આવશે, બરાબર. જોયું, સરસ દાખલો. આ સૌથી અગત્યનો દાખલો જી નીટ માટે પણ સૌથી અગત્યનો કહી શકાય. હેલો, ઓકે. હવે સપોઝ પરીક્ષાની અંદર તમને આ ઝડપ આપેલી હોય, કઈ 200 ની ઝડપ આપી હોય, બરાબર, અને તમને કીધું કે એક સાયકલ સવાર સમાન દિશામાં જાય ત્યારે 18 મિનિટે અને વિરુદ્ધ દિશામાં જાય ત્યારે 6 મિનિટે બસને અનુભવે છે, જુએ છે, બરાબર. તો એ સાયકલ સવારની ઝડપ શોધો. તો આ દાખલાની અંદર કશું જ કરવાનું નથી તમારે. આ જે જગ્યાએ તમને ઝડપ આપેલી હશે, દાખલા તરીકે 40 તમને આપેલી હશે ટી, અને અહીંયા આગળ તમને 40 આપેલો છે, અહીંયા આગળ તમારે કોઈ 20 સાયકલનો ધારી લેવો પડે. ક્લિયર? અહીંયા આગળ ઉલટા આવે દાખલા તરીકે, સમજ પડે છે? માનવ, માનસી, મિતુલ, તમે એવું ધારીને ના ચાલશો. હું એવું નથી કહેતો, બોર્ડની અંદર જે તમારા દાખલા આવવાના છે, જે 11મા એક્ઝામ લેવાનું છે, એની અંદર તો બેઠા જ દાખલા છે, એની અંદર કોઈ ચેન્જ નથી, બરાબર. પણ જ્યારે તમે જે કોમ્પિટિશન એક્ઝામ આપવાના છો, અને હવે તો ખબર ગવર્મેન્ટે જાહેર કરી દીધું કે તમારે કેન્દ્ર સરકારની નોકરી કરવી હોય તો એક જ એક્ઝામ આપવાની, ઓલ ઇન્ડિયા લેવલની, અને એની અંદર 3 વર્ષ સુધી એ વસ્તુ ચાલે, બરાબર. તમે એન્જિનિયર હોય, ડોક્ટર હોય, ગમે તે હોય, તમને દાખલા તરીકે તમારે કેન્દ્ર સરકારમાં નોકરી કરવી છે, બરાબર. તમે બીએસસી કરો છો, 12મું પાસ છો, 10મું પાસ છો, તો પણ તમે એક્ઝામ આપી શકો છો. એ એક્ઝામની જે તમારું મેરિટ બને એ મેરિટ 3 વર્ષ સુધી ચાલે. અને દેશના લેવલ પર, નેશનલ લેવલ પર જે એક્ઝામ થાય, જે મેરિટ બનતું એની અંદર તમારો ક્રમાંક આવી જાય. દાખલા તરીકે તમે મેરિટમાં આવતા હોય, ખાસ કરીને રેલવેની એક્ઝામો વધારે આવે છે, તો અત્યારથી પ્રયત્ન એવો કરજો. હું એવું નથી કહેતો કે તમે અત્યારે ભણવાનું છોડી દો, પણ કોમ્પિટિશન એક્ઝામ આપજો. રેલવેની પણ આપો તોય સારું છે, બીજી બધી કોમ્પિટિશન એક્ઝામ આપો તો સારું છે. એ બધી કોમ્પિટિશન એક્ઝામથી તમારું માઇન્ડ ડેવલપ થશે અને ભવિષ્યમાં તમે આ જે પરીક્ષાઓ છે એને સારી રીતે ફેસ કરી શકશો. એટલે હવે પછી જો આવે 10માના બીજ પછી આવે, બરાબર, 18 વર્ષ, 17-18 વર્ષનો જો ગાળો આપેલો હોય, કદાચ જો તમને ઈચ્છા થતી હોય તો તમે આપી શકો છો, બરાબર. 17 વર્ષ સુધીનો જો કદાચ રેન્જ આપી હોય તો તમે પરીક્ષા આપી શકો. અથવા તો તમારો ભાઈ, બહેન, અથવા તો ઘરની અંદર કોઈ મોટું વ્યક્તિ હોય જે બેકાર ફરતું હોય અને બધા બોલ કરતા હોય ને કે ભાઈ આ તો બેકાર જ ફરે છે, કોલેજ કરીને ઘેર રહે છે, તો એને પણ કહો કે હવે ગવર્મેન્ટે એક એક્ઝામ રાખી છે, બરાબર. વન નેશન વન એક્ઝામ એવું છે, એક જ એક્ઝામ આપવાની છે તમારે. જે રીતે JEE નીટની એક એક્ઝામ થઈ ગઈ ને, એવી રીતે નોકરી માટે પણ એક જ એક્ઝામ થઈ ગઈ, અને એનું કમ્પ્લીટ કામ શરૂ થઈ ગયું છે. એને ફંડ પણ ફાળવી દીધું, ખાતું અલગ કરી દીધેલું છે, એટલે એની એક્ઝામ દર વર્ષે થશે અને એ વેલિડ 3 વર્ષ સુધી રહેશે. એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો, બરાબર. કદાચ 12મું પાસ થઈ જાવ અને તમારી જોડે તમે કદાચ એક્ઝામ આપેલી હોય, બરાબર, અને તમારા 18 વર્ષ પૂરા થતા હોય તો કદાચ તમને તાત્કાલિક નોકરી પણ મળે. ગવર્મેન્ટમાં, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પગાર સારા હોય. તમારા પપ્પા મમ્મી નોકરી કરતા હોય તો પૂછી જોજો, બરાબર. ચલો, 10મો 3.10, બરાબર. 10મું જોઈ લઈએ શું કહે છે આપણને. કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉત્તર દિશામાં ફેંકે છે. એટલે મને ખબર પડી જાય કે મને V0 આપેલો છે 29.4 મીટર પર સેકન્ડ. આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. ચલો, દડાની ઉર્ધ્વ દિશામાં ગતિ દરમિયાન પ્રવેગ કઈ દિશામાં લાગશે? પહેલો, પ્રવેગની દિશા બોલો. પ્રયોગ કરીને બતાવું તમને, તમે મને જવાબ આપજો. ખાસ કરીને પરિના નહીં બોલે, માનવ નહીં બોલે, મિતુલ બોલશે, બરાબર. પરિના, માનવ, બરાબર, માનસી, બરાબર, પ્રિયાંશી, આ લોકો જવાબ નહીં આપે. બાકીના બધા જવાબ આપો. મને આ તમે કહો કે અહીંયા આગળ આ ગયું હાથમાં આવ્યું, તો હવે પ્રવેગ કઈ દિશામાં લાગે? પરિના તારે નથી બોલવાનું, માનવ તારે નથી બોલવાનું, પ્રિયાંશી તારે નથી બોલવાનું, બરાબર. નિધિ, સરોજિની, હા સરોજિની બી જવાબ તો આપે છે જ મને, બરાબર. ચલો, મેરી, ફરી વાર કરીને બતાવું છું. જો અમે ઉપરની તરફ આ પેનને મેં ઉછાળી, બરાબર, ઉપરની તરફ ફેંકી, બરાબર, અને મારા હાથમાં આવે છે, તો ઉપરની તરફ જાય આમ, તો એને પ્રવેગ કઈ દિશામાં લાગે? હલો, કેમ બધા ચૂપ થઈ ગયા? માનવ, મિતુલ, માનસી, મૈત્રી, હેલો, કેમ તમે પાછા બધા? સારું, ચલો પરિના તું કે મને, ચાલ પરિના, માનસી, તમારામાંથી કોઈ બી જવાબ આપો. ચલો, નેટવર્ક તો આવે છે, મારો અવાજ સંભળાય છે ને તમને? હેલો,
તો ચલો જવાબ આપો, કઈ દિશામાં લાગશે પ્રવેગ? મેં વસ્તુ ઉછાળી હોય, હવામાં દડો તમે ઉછાળો છો, તો એ દડા પર પ્રવેગ કઈ દિશામાં લાગે? હમ પ્રવેગ અધો દિશામાં લાગશે. તમે જયારે કોઈ વસ્તુને આમ ઉછાળો છો ઉપર, તો વસ્તુ ઉપર જાય છે ખરી, આ ઉપર વસ્તુ જવાની ખરી, પણ એની પર બળ કોણ લગાડશે? તો નીચે કોણ છે? પૃથ્વી છે. અને પૃથ્વીનું દળ, આ પૃથ્વીનું દળ હું એમી લેવું, આના પદાર્થનું દળ સ્મોલ એમ લેવું, તો તમે જોઈ શકો કે એમી ઇઝ ગ્રેટર ધેન એમ લખાય. ક્લિયર? સ્મોલ એમ. જે બી દળ આપણે ઉછાળીશું પૃથ્વીની સપાટી પરથી, એનું દળ ઓછું જોવાનું. જેનું દળ વધારે હોય એ પોતાની તરફ પદાર્થને ખેંચે, કારણ કે એ આકર્ષણ બળ લાગશે. બરાબર? સમાન દળો વચ્ચે આકર્ષણ બહુ ઓછું હોય, પણ જેનું દળ પુષ્કળ હોય આપણા કરતા. બરાબર? તમે જોઈ શકો પૃથ્વીનું દળ કેટલું વિશાળ છે આપણી સામે. પૃથ્વી તો આપણે આંખમાં પણ નહીં આવે એટલી મોટી છે. તો માટે એ શું કરશે? એની તરફ બળ લગાડશે. અને બળ કઈ દિશામાં લાગશે? અધો દિશા. એટલે ઉપરની તરફ જતા હોય કે તમે નીચેની તરફ જતા હોય, તમને બળ કઈ દિશામાં લાગવાનું છે? અધો દિશામાં લાગવાનું, પૃથ્વી તરફ લાગવાનું. એટલે ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં આવશે. અધો દિશા એટલે કે નીચેની તરફ. ક્લિયર? ચલો અગાઉ પણ એકવાર મેં સમજાવ્યું હતું, ફરી વાર કહી દઉં. દાખલા તરીકે આ પદાર્થ મેં ઉછાળું, આ કોઈ ગોળો છે એને ઉછાળ્યો, અહીં ગયો, અમુક ઊંચાઈ ગયા પછી એનો વેગ શૂન્ય થઈ જાય, તો આ જે ઊંચાઈ થઈ એ ઊંચાઈને કહેવાય મહત્તમ ઊંચાઈ. શું કહેવાશે? યાદ કરી લો. જો મહત્તમ ઊંચાઈ. ફરી વાર સમજાવું કે જો આ પદાર્થને ઉછાળીશ ને તો આટલે જઈને પાછો આવ્યો. ચલો ફરી વાર, આ ઉછાળ્યો તે વખતે આ જો આને ઉછાળું છું તો આટલે સુધી જઈને પાછો આવે છે, તો એ જે જગ્યાએ જાય એ જગ્યાને કહેવાય મહત્તમ ઊંચાઈ. અને મહત્તમ ઊંચાઈ કોઈ પણ પદાર્થ જાય ત્યારે એનો વેગ સુધી જાય શૂન્ય થઈ જાય. સમજ પડી? ત્યાં મેં ચલાવ્યું હતું, યાદ કરી લો. જો આગળ માનવ માનસી આ બધું ચલાવ્યું હતું, યાદ કરી લો. બરાબર? આ બધા કોન્સેપ્ટ છે. બરાબર? હું એવું નથી કહેતો કે તમે બધું ગોખી મારીને તૈયાર કરો, પણ હંમેશા કોન્સેપ્ટ યાદ રાખો. તમારા 100 માંથી 100 માર્ક કોઈ જગ્યાએ કામના નથી, એ હું તમને કીધું. હા, 100 માંથી તમે તમારા પાસ થવા પૂરતા માર્ક લાવો જો તમારું નોલેજ હશે. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ તમે કોઈ પણ વ્યક્તિને બચાવી શકશો. આપણે ડોક્ટર બન્યા, માન લો કે MBBS ને આપણે કરીએ છીએ 5મા વર્ષમાં, 5મા વર્ષની અંદર આપણે ગોલ્ડ મેડલ. બરાબર? પણ આપણને જો કોઈ વ્યક્તિને બીમાર છે ને એને સાજો નહીં કરી શકતા, તો ગોલ્ડ મેડલ શા કામ? બરાબર? એ વસ્તુ કોને આવડે? જે પ્રેક્ટિકલી વિચારતો હોય. તો પ્રેક્ટિકલી જે તમે વિચારશો એ વસ્તુ અગત્યની, નહીં કે આ થિયરી તમારે આગળ રહી છે. આની ગ્રાઇડ પણ મળતી હશે. બરાબર? ફિઝિક્સની આખી ગ્રાઇડ પણ હોય, કેમેસ્ટ્રીની પણ હોય, બાયોલોજીની પણ હોય, મેથ્સની પણ હોય. બધી ગ્રાઇડો તમે વસાઈ લો અને એમાંથી જોઈ બધું કરો તો સ્વાભાવિક છે તમારા માર્ક્સ આવવાના છે. પણ તમે પ્રેક્ટિકલી થિંકિંગ કરજો. પ્રેક્ટિકલી થિંકિંગ કરવું અલગ છે અને સીધું ગોખી મારવું અલગ વસ્તુ છે. એને ગોખશો નહીં, એને સમજવાનો પ્રયત્ન કરજો કે આ પદાર્થ અહીંયા આગળથી ધીરે ધીરે ઉપર ગયો, આ જગ્યાએ અટકે છે. જ્યારે પદાર્થ સ્થિર થાય તો હંમેશા વેગ એનો શૂન્ય થાય. આવું પણ મેં સમજાવ્યું, યાદ કરી લો. જ્યારે પદાર્થ સ્થિર થાય ત્યારે તેની ઝડપ કાં તો પછી વેગ એ શું લેવાય? શૂન્ય જ લેવાય. દાખલા તરીકે આ બોલ એ સ્થિર જ છે, તેની ઝડપ કાં તો વેગ હું લઈશ, હંમેશા શૂન્ય લઈશ. બરાબર? તો બધી વસ્તુ ડેવલપ કરજો માઇન્ડ ની અંદર. બરાબર? અને આ બધી વસ્તુ તમે જેટલી ડેવલપ કરેલી હશે તો 12મા ની અંદર તમારે એટલું ઈઝી ગોઈંગ થઈ જશે. બરાબર? અને કમ્પેરિઝન કરજો તમારી આજુબાજુ જેટલા બી બીજી કોઈ સ્કૂલમાં જતા હોય એની જોડે તમે તમારું કમ્પેરિઝન કરજો. એને એકાદ વિકલ્પનો દાખલો પૂછો અને એ વસ્તુ તમને પૂછે એ પણ તમે જવાબ, મને ખાતરી છે કે કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ વિદ્યાર્થી તમને ગમે તેવો ટોપર હશે, તમને પૂછશે ને તો તમને ગેરંટી સાથે તમને એ વસ્તુ આવડવાની, મને ગેરંટી છે. બરાબર? પણ તમે એને પૂછો તેને નહીં આવડે. બરાબર? ચલો આ વસ્તુ યાદ રાખી દો. બરાબર? ચલો દરેક વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ, દરેક વસ્તુની આપણે ચર્ચા વિચારણા કરીને આગળ વધીએ છીએ. બરાબર? અને જે લોકો જવાબ નથી આપતા એ મહેરબાની કરીને મારા પાછળના વિડીયો જોઈ લે. ના સમજ પડે તો મને પૂછે. બરાબર? મેં નામ નથી દેતો અહીંયા આગળ, પણ તમે સમજી શકો છો કે કોણ કોની વાત કરું છું. બરાબર? ચલો સેકન્ડ આપણને શું કીધું? સેકન્ડ આપણને પૂછે કે તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દળનો વેગ અને પ્રવેગ કેટલો હશે? ચલો આ પણ સવાલ હમણાં જ મેં કરાવી થયો ને. દાખલા તરીકે તમે વસ્તુ અહીંયા આગળથી ઉછાળી, આ વસ્તુ ઉપર ગઈ, કેટલી ઊંચાઈ ગઈ? મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ જ્યારે આવે ત્યારે એનો વેગ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. અને એ ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગે? અધો દિશા, એટલે માઇનસ એ લખાશે. તો અહીં તમે લખી શકશો કે મહત્તમ ઊંચાઈ
મહત્તમ ઊંચાઈ વાળા બિંદુ એ વેગ બરાબર શૂન્ય થાય. વેગ શૂન્ય થાય. વેગ શૂન્ય થાય એનું કારણ પણ લખાવું. કારણ કે આ સ્થાને પદાર્થ કે કણ ક્ષણ માટે સ્થિર થઈ પોતાની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. ક્લિયર આટલી વસ્તુ? જો હવે અહીંયા આગળ આપણે આ સૂત્ર વાપરવા જઈએ v v0 પ્લસ at. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણી જોડે v0 એ લખાશે -gt થાય. ક્લિયર? હવે જો અંતિમ વેગ એનો શું થઈ ગયો? તો 0 થઈ ગયો. તો v0 -gt લખાશે. તો આના પરથી તમે લખી શકશો કે gt v0 આ t ને નીચે લઈ જાઓ, બરાબર? તો v0/g આ પોઝિટિવ આવે છે એટલે તમે અહીં લખી શકો નીચેની દિશામાં તમારો જશે પોઝિટિવ. સમજ પડી? હેલો, એ 0 થયો. ક્લિયર? તો એ જગ્યાથી આપણે આ નીચેની દિશામાં આપણો પોઝિટિવ ઝડપ આવશે. આમ લખી છે આપણે નેગેટિવ. અહીં મેં નેગેટિવ લીધો એટલા માટે કે તમારો જવાબ પોઝિટિવ આવ્યો. લાગે છે ને અધો દિશામાં નેગેટિવ અને નેગેટિવમાં નેગેટિવ એટલે પોઝિટિવ. એ રીતે તમે જવાબ આપશો. અને ગુરુત્વ પ્રવેગ બરાબર g થાય. ક્લિયર? અને g નું મૂલ્ય તમારે લખવું હોય તો લખી શકો છો v0/t. અને આના આ અગત્યનું નહીં પણ આપણી માટે અગત્યનું શું છે? t બરાબર v0/g. આ સૂત્ર આપણી માટે સૌથી અગત્યનું છે. કારણ કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય તો આ સૂત્ર મળી ગયું આપણને સીધું. આગળ આવા દાખલા મેં એક બે કરાયેલા છે, યાદ કરી લો છો. બરાબર? ચલો આ બીજો સવાલ થયો. સી ત્રીજાની અંદર દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ x બરાબર 0 મીટર અને t બરાબર 0 તથા શિરોલંબની નીચેની તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. અને આ પસંદગીના સંદર્ભમાં દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન શોધો. હવે એને શું કીધું કે આપણે મહત્તમ ઊંચાઈએ આ જગ્યા જે છે, બરાબર, એને શું કીધું છે? x બરાબર 0 t બરાબર 0 શિરોલંબની નીચેની તરફ ધન લેવાનું. આ પોઝિટિવ લો અને આ x અક્ષ લઈ લો. ક્લિયર? આ જે છે એ ઉપરનું નેગેટિવ લો, આ 0. બરાબર? તો હવે તમને એવું પૂછે છે કે જ્યારે તો પદાર્થના સ્થાન, વેગ અને પ્રવેગના શોધો. તો અહીંયા આગળ ઉર્ધ્વ દિશા માટે ચલો સ્થાન. તો અહીંથી તમે સ્થાન કોઈ પણ સ્થાને જશો તો જવાબ શું હશે? નેગેટિવ. ક્લિયર? ચલો એનો વેગ ઉપરની તરફ આમ જતા હશો તો પણ એનું મૂલ્ય અહીં આગળ શું લખશો? જો વેગના સંદર્ભમાં લઈએ તો પણ નેગેટિવ આવશે. પ્રવેગ જોવા જશો તો ઉપરની દિશા તમે જાઓ છો પણ મેં હમણાં લખ્યું ગુરુત્વ પ્રવેગ હંમેશા શું લે છે? આપણે અધો દિશા તરફ લાગતો નેગેટિવ લઈએ છે. સમજ પડી? પોતે નેગેટિવ જ લીધે ગુરુત્વ પ્રવેગ આપણે શું લઈએ? નેગેટિવ લઈને ચાલીએ છે. તે નેગેટિવ તમારું શું થશે? પોઝિટિવ થશે. સમજ પડી? તો સ્થાન તમારું નેગેટિવ, વેગ તમારો નેગેટિવ અને પ્રવેગ તમારો થશે પોઝિટિવ. હેલો, જો t v0 t plus 1/t². ક્લિયર? આ નેગેટિવ આ પણ નેગેટિવ તમે લો છો. તો આ બાજુથી વેલ્યુ તમે આ બાજુ લાવો છો, તમારો પ્રારંભિક જે કંઈ વેગ આલ્યો હશે, બરાબર, તો એ તો અહીં પોઝિટિવ થઈ ગયો એટલે આ બંનેનો ડિફરન્સ કરશો એ નેગેટિવ જ જવાનું. આ બંનેનું તમે જુઓ છો અહીંયા આગળ આ રીતે તમે લખશો અહીંયા આગળ v0 પ્લસ આ નેગેટિવ. તો આ નેગેટિવ ઉડી ગયો. બરાબર? તમારો જવાબ સામો આવશે? પોઝિટિવમાં જ આવશે ને? ફરી વાર જો સ્થાનાંતર મેં લીધું d v0 t plus 1/2 આ સૂત્ર મેં લીધું. બરાબર? હવે સ્થાનાંતર હું નેગેટિવ લઉં છું. v0 પણ નેગેટિવ, બરાબર, અને આ તો નેગેટિવ આપણે લઈએ છીએ g તો કારણ કે ઉપરની દિશામાં. આ બંનેમાંથી મેં નેગેટિવ કોમન કાઢી લીધા એટલે પ્લસ થઈ ગયા. તો આ બંને પણ પ્લસ થઈ ગયા. હવે આનો જવાબ શું લખાય? એ હંમેશા પોઝિટિવ જ આવવાનો. બરાબર? સમજ પડી?
હેલો, હવે એ જ રીતે અહીંયા આગળ અધો દિશામાં જઈએ તારે અધો દિશાની અંદર તમે જોઈ શકો છો શું છે બધા જ પોઝિટિવ છે. તમે જો સ્થાન પણ શું લખાશે એ પણ પોઝિટિવ આવશે, વેગ શું લખાશે એ પણ પોઝિટિવ, અને ગુરુત્વ પ્રવેગ પણ કઈ દિશા તરફ જઈ રહ્યો છે? પોઝિટિવ ડાયરેક્શન તરફ જઈ રહ્યો છે. માટે એનો જવાબ ત્રણેયના પોઝિટિવ આવશે. સમજ પડી ગયા ત્રણે ત્રણ? ઓકે ચલો એના પછી દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે અને અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? જી નું મૂલ્ય તમારે લેવાનું છે 9.8. અહીં જી તમારે લઈ લેવાનું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બીજું કે હવાનો અવરોધ અવગણો, હવાનો અવરોધ અવગણો, એને અવગણવાનું. ચલો એ જોઈએ. ગેરહાજરમાં કોણ છે? નામ ફરી મને બોલી દો. હેલો, કોણ છે ગેરહાજર? ડિમ્પલ. ડિમ્પલ ઓકે મેં સાઈડ પર નામ લખી રાખું ને એટલે હાજરી પુરાઈ દેવું ને. ડિમ્પલ બરાબર, ચલો નોટ સિમ્પલ બરાબર. ચલો ઓકે હવે જો તમને આ કન્ડિશન આપી છે, આપણે છેલ્લો જવાબ શોધી રહ્યા છે. જવાબ કયો છે? ડી. ડી શોધી રહ્યા છે આપણે. આ પ્રારંભિક વેગ આપણને આપેલો છે, જી આપણને આપેલો છે. તો આપણને એવું પૂછ્યું કે આ વસ્તુને આ રીતે ઉપરની તરફ જાય તો આ મહત્તમ, દાખલા તરીકે આ મહત્તમ ઊંચાઈ થતી હોય તો તમારે આ મહત્તમ ઊંચાઈ શોધવી. મહત્તમ ઊંચાઈ એ આપણે શોધવી. બીજા નંબરની અંદર આપણને પૂછે છે સમય. અહીંયા આગળ જઈને પાછો આવવામાં સમય એટલે કુલ સમય. કુલ સમય એ આપણે શોધવો, મહત્તમ ઊંચાઈ શોધવી. બરાબર. અમે તમને શીખવાડ્યું હમણાં જસ્ટ 2 મિનિટ પહેલા કે મહત્તમ ઊંચાઈ એ વેગ શૂન્ય થાય માટે v v0 at સૂત્ર પરથી બીજો રસ્તો છે એનો, એ પણ આપણે કરીએ. ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો 0 ઇઝ ઇક્વલ ટુ v0 માઇનસ gt લખાય. therefore t ઇઝ ઇક્વલ ટુ, therefore આ v0 ને આ બાજુ લાવો તો v0 ઇઝ ઇક્વલ ટુ gt થાય. હમણાં સૂત્ર મેં તાર્યું તો t ઇઝ ઇક્વલ ટુ v0 બાય g લખાય. ચલો v0 એટલે કે 29.4 અપોન 9.8 બરાબર. કેલ્સી લઈ લઈએ આપણે તો આનો જવાબ આઈ થિંક 3 કે એવું કંઈક આવે છે. આનો જવાબ 3 સેકન્ડ આવે બરાબર. 3 સેકન્ડ. ક્લિયર? તો આ સમય શું થયો? મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય બરાબર. તેથી પદાર્થ જ્યારે પાછો મૂળ સ્થાને આવે, મૂળ સ્થાને આવે ત્યારે લાગતો સમય બરાબર t પ્લસ t. એટલે કે 3 સેકન્ડ ઉપર 3 સેકન્ડ નીચે એટલે ટોટલ થશે તમારી જોડે 3 વત્તા 3 6 સેકન્ડ. ક્લિયર? ચલો હવે તમારે શોધવું શું છે? મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ શોધવા માટે એક રસ્તો મેં તમને બીજો પહેલો રસ્તો આપણે ચોપડી પ્રમાણે એટલે કે તમને બીજી રીતે પણ બતાવીશું, પણ આપણે આ રીતે જઈએ કે અહીંયા આગળથી સ્ટાર્ટિંગ અહીંયાથી અહીં ગયા બરાબર. તો પ્રારંભિક વેગ આપણને શું આપે છે? v0 બરાબર 39.4 આપેલો બરાબર. ઉપર પહોંચે ત્યારે એનો વેગ શૂન્ય થઈ જાય છે તો સરેરાશ વેગ શું લખાય? સરેરાશ વેગ બરાબર v0 પ્લસ 0/2 એટલે v0 બાય 2 થશે. v0 એટલે કેટલો આપેલો છે? તો 29.4 ભાગ્યા 2 એટલે આવશે 14 ગુણા 28 થાય ને એટલે 14.7 આ મીટર પર સેકન્ડ ની તમને સરેરાશ વેગ મળી ગયો બરાબર, એવરેજ. ક્લિયર? અથવા તો આ રીતે પણ લખાય બ્રેકેટમાં. ઓકે. તો હવે અંતર બરાબર અથવા તો ઊંચાઈ બરાબર, ઊંચાઈ બરાબર તમે લખશો v0 સોરી v
એવરેજ ઇન્ટુ સમય. ક્લિયર? ચલો આપણી જોડે સમયગાળો તો છે જ. કેટલો સમયગાળો છે? ઉપર 50 લાખનો સમય 3 છે એટલે 3 લખી દો. એવરેજ વેલ્યુ કેટલી આવી? 14.7. એટલે તમે આનો જવાબ લાવી શકશો. જો કેટલો આવે છે? 14.7 ગુણ્યા 3 બરાબર આવશે 14.7 બરાબર ગુણ્યા 3 44.1 મીટર. આ તમારી ઊંચાઈ. એક રસ્તો આ થયો. અને એક બીજા રસ્તે પણ તમે કરી શકો છો. બરાબર? એ જોઈએ. ચલો આ વેલ્યુ આપણી જોડે આવી ગઈ. આ બે જોઈ લો છો. જવાબ સાચો છે કે ખોટો મને કહી દો. આવી જાય છે જવાબ? ઓકે ચલો. અને બીજી રીતે જોવું હોય તો આને આ રીતે પણ લખાય. એક સૂત્ર આપણે ભણી ગયા છે. v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2ab. તો v સ્ક્વેર તો એ તો 0 થઈ ગયો માઇનસ v નોટ સ્ક્વેર એટલે તમને આપેલો છે 29.4 નો વર્ગ માઇનસ 2 g ની વેલ્યુ કારણ કે g બરાબર માઇનસ લેવાના હતા 9.8 ગુણ્યા d બરાબર h લખો. બરાબર? જો આની અંદર હું સમજાવી દઉં ફરી વાર. આપણે મહત્તમ ઊંચાઈ શોધી છે તો v મહત્તમ ઊંચાઈ એ શું થાય? 0. કારણ કે એ લખી દો મહત્તમ ઊંચાઈ એ v બરાબર 0 થાય. ચલો v નોટ આપણને આપેલો છે 29.4 મીટર પર સેકન્ડ. એ બરાબર -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે અડધો દિશામાં લાગશે એટલે માઇનસ લેવાશે. અને d બરાબર તમારે h એ આપણે શોધવું છે. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો 0 નો વર્ગ ઓછા 29.4 નો વર્ગ બરાબર -2 into 9.8 into h. હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના એટલે તમારે લખવું પડશે 29.4 નો વર્ગ બરાબર 8 ગુણ્યા 16 6 વધી જાય 1 9 ગુણ્યા 19.6 h બરાબર. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. જો 29.4 ગુણ્યા 29.4 ભાગ્યા 29 નો વર્ગ કેટલો થાય? 29.4 ગુણ્યા 29.4 ઓકે ભાગ્યા કેટલા છે? 19.6 એટલે 44.1 આવી જાય જવાબ. જો h બરાબર 29.4 નો વર્ગ ભાગ્યા 19.6 કરીએ તો પણ જવાબ તમારો આવશે 44.1 મીટર. જોઈ લો બંને આવ્યો જવાબ. ક્લિયર? અને પેલું સૂત્ર તમને ખબર જ છે e v નોટ પ્લસ at અથવા તો અહીં માઇનસ કરી દો અહીં gt કરી દો v નોટ 0 કરી દો સોરી v 0 કરી દો v નોટ ની વેલ્યુ તમને આપી એના પછી t શોધો એ t નો બમણો કરી દો. બમણો એટલે કે ડબલ કરી દો તો જવાબ આવી જાય. ઓકે? આ દાખલામાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને કહી દો. ચલો બોલો. ક્યાં કોઈ તકલીફ? કોઈ કન્ફ્યુઝન નથી ને? ચલો આ સ્વાધ્યાયના દાખલા તમારે ગણી મને હોમવર્કમાં આપવાના જે આજે ચાલે એ. બરાબર? 2 3 જેટલા ચાલે એટલા. બરાબર? સ્વાધ્યાયના દાખલા જેટલા હું ચલાવું છું એ જોડે જોડે તમારે શું કરવાનું? લેસનમાં મને આપતા રહેવાના. કારણ કે એ લેસન તમે કરશો ને આજે જ કરજો. 2 દિવસ પછી ના કરશો કારણ કે ભૂલી જશો પછી. બરાબર? રીત જ ભૂલી જશો. ચલો આગળ જઈએ. 10મો પત્યો 9મો ને 10મો બે ક્યારે કર્યા પણ 10મા ની અંદર ખાસા બધા હતા. જોઈ લો. ચલો 3.11 11મો દાખલો. ક્લિયર? નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા કે ખોટા છે તે દર્શાવો. કણની એક પરિમાણ ગતિ છે. એક પરિમાણીય એટલે કે 1 ડાયમેન્શન. એક ડાયમેન્શનમાં આવે ગતિ. બરાબર? 1D માં ગતિ આપેલી એક પરિમાણિક ગતિ. બરાબર? એટલે કે 1D. ચલો કોઈ એક ક્ષણે
ખોટા છે દર્શાવો કણની એક પરિમાણિક ગતિમાં કણની કણની એક પરિમાણિક ગતિમાં પહેલું તમને પ્રશ્ન પૂછેલો છે એમાં કોઈ એક ક્ષણે ઝડપ તેની ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે સાચું કે ખોટું બોલો હવે પરિણામ માનસી પ્રિયાંશી હેલો પ્રિયાંશી જ નામ છે ને ભૂલી ગયો કે શું હું બોલતી નથી પરિણા એનું નામ પ્રિયાંશી છે કે પ્રિયા હે હેલો લેબ થઈ ગઈ અરે યાર શું થયું પાછું બધા પેલા ઇન્ટરનેટના પ્રોબ્લેમ આવતા હશે બરાબર બાકી ઓકે ચલો પરિણામ શું જવાબ આવે એની અંદર કોઈ આઈડિયા ઝડપ શૂન્ય થાય બરાબર તો પ્રવેગ એનો અશૂન્ય રહે એવું આપણને કીધેલું ચલો કન્ડિશન આપણને આપેલી છે એક પરિમાણિક બરાબર તો એક પરિમાણિક ગતિ એટલે બીજું કશું નહીં પણ સુરેખ ગતિ છે સુરેખ ગતિ જ્યારે કરતા હોય ત્યારે તમે ઝડપ બરાબર વેગ લઈને ચાલી શકો બરાબર તો વેગ જેનો શૂન્ય હોય એનો પ્રવેગ શું થાય એવું મતલબ કાઢ્યો બોલો વેગ જેનો શૂન્ય હોય એનો પ્રવેગ શું થાય એવું પૂછે છે હમણાં જ ઉદાહરણ કર્યું આપણે દાખલો કર્યો આપણે ચલો જુઓ એનો અહીં શું થશે આ જો આ જગ્યાએ શું થાય છે આ જગ્યાથી રિટર્ન થાય છે રિટર્ન થાય એટલે ક્ષણ પૂરતો એનો ઝડપ અથવા તો વેગ શૂન્ય થાય છે એનો પ્રવેગ અશૂન્ય હોય છે માટે આપણે કહી શકીએ આ વાક્ય આ વિધાન સાચું છે કારણ કે આ પ્રકારની ગતિમાં ધેટ મીન્સ કે આ પ્રકારની ગતિ એટલે કઈ ગતિની વાત કરું છું એક પરિમાણિક ગતિમાં મહત્તમ ઊંચાઈએ બરાબર એટલે કે ઉદ્ભવ જ્યારે ફેંકે ત્યારે ઊંચાઈએ વેગ શૂન્ય થાય પણ તેનો પ્રવેગ શૂન્ય નથી ધેટ મીન્સ શું કહેવા માંગે છે પ્રવેગ અશૂન્ય છે બરાબર માટે આ સાચું છે તમારે કારણ પણ આપવાનું છે એવું જરૂરી નથી કે તમે ખાલી સાચું ખોટું એવું કહી દો પરીક્ષામાં એવું હોય તો બધા એમસીક્યુ જેવું થઈ જાય બરાબર હા કે ના જવાબ 2 4 આપેલા છે એમાંથી ટીક કરી દો એવું નહીં તમારે કારણ પણ આપવાનું છે ચલો એના પછીનો નેક્સ્ટ બરાબર સમજ પડી ગયા હલો ચલો એના પછી નેક્સ્ટ ની ચર્ચા કરીએ બરાબર ચલો સેકન્ડ ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે બોલો
આ વેગ અને ઝડપમાં શું તફાવત છે? કોઈ કહેશે મને? વેગ અને ઝડપમાં શું તફાવત છે? તો તમને આ જવાબ આવડે. કશું જ નથી તફાવત. હે? હેલો માનસી, પરીના, મિતુલ, માનવ. માનવ હેલો. નેટ જતું રહેશે કે શું આ લોકોનું? બોલો શું થશે? શું થશે બોલો? કે બધા લેબ થઈ ગયા કે શું? બધા લેબ થઈ ગયા કે શું? 6 જણા જ રહ્યા. ચલો મૈત્રી, નિધિ, માનસી. હા ચલો ઓકે. ચલો ફરી બોલો. ચલો લો. એક પરિમાણિક ગતિમાં ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. મેં તમને એવું પૂછ્યું કે ઝડપ અને વેગમાં શું તફાવત? હેલો, ઝડપ અને વેગમાં શું તફાવત? કોઈ કહેશે મને? એકદમ સિમ્પલ સવાલ છે, બોલો. ચલો અહીં ધ્યાન આપી દો. ઝડપ જે છે એ અદિશ રાશિ છે અને વેગ જે છે એ સદિશ રાશિ છે. તો અદિશ રાશિ એને કહેવાય, એ ફક્ત મૂલ્ય બતાવે, બરાબર? અને મૂલ્ય અને દિશા બંને હોય તો એને આપણે સદિશ રાશિ કહીએ. તો વેગ જે છે એ વેગ બરાબર તમે એવું લખી શકો, ઝડપ વત્તા દિશા સાથેની ઝડપ. જેની ઝડપ જે છે એ ઝડપની સાથે જો તમે દિશા મૂકી દો તો શું થઈ જાય? વેગ થઈ જાય. પણ જો ઝડપ જ જો શૂન્ય લખી દઈએ તો આખું શું થશે? શૂન્ય થઈ જાય. માટે આ વાક્ય ખોટું છે, બરાબર? તો અહીંયા તમે લખી શકો છો આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. કારણ કે વેગમાં ઝડપ વેગ એટલે ઝડપની સાથે દિશા. જો ઝડપ શૂન્ય હોય તો દિશા પણ હોય તો વેગ પણ શૂન્ય થાય, શૂન્ય બને. ક્લિયર? કે એક જ દિશામાં ગતિ કરી અહીંયા આગળ. શું? એક જ દિશા માટે, એક પરિમાણિકમાં. એક પરિમાણિક ગતિની અંદર તમે જોશો તો ઝડપ અને વેગ એને સમાન જ ગણી શકાય, પણ ફક્ત આપણે જ્યારે દિશા લગાડીએ ત્યારે જે વેગ કહેવાય, બરાબર? માટે આપણે કહી શકીએ. ઓકે, ચલો આજે આટલું રાખીએ છીએ, મળીએ કાલે. ઓકે, બાય. ચલો બાય એવરીબોડી.